અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઈ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ઈવીએમને સુરક્ષિત મૂકી દેવામાં આવ્યા છે। આવતીકાલે મતગણતરી થશે, પરંતુ તે પહેલા વાત કરી અરવલ્લી જિલ્લામાં કેટલા ટકા મતદાન થયું। અરવલ્લી જિલ્લા પંચાયતમાં 63.97% મતદાન થયું છે। એ સિવાય મોડાસા નગરપાલિકાની વાત કરીએ તો 65.38% મતદાન નોંધાયું અને બાયડ નગરપાલિકામાં 67.26% મતદાન નોંધાયું છે। અલગ અલગ તાલુકામાં કેટલા ટકા મતદાન થયું છે તેની પણ વિગતો આપણી પાસે છે। ભિલોડામાં 57.50 થયું છે, શામળાજીમાં 61.92% થયું છે, મોડાસામાં 62.97% થયું છે, મેઘરજમાં 63.88%, એ સિવાય ધનસુરામાં 69.17%, માલપુરમાં 68.27%, બાયડમાં 60.91% મતદાન નોંધાયું અને સાઠંબામાં 69.89% મતદાન નોંધાયું છે। આ આખી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે, જે વિશે વધુ માહિતી બાયડના મામલતદાર સંજય પટેલ દ્વારા અને જિલ્લા પુરવઠા અધિકારી મહેશ્વરી રાઠોડે આપી છે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026ની આજ રોજ જે પૂર્ણ થઈ છે। આ બાયડ તાલુકામાં સંપૂર્ણ જે બૂથ છે 135 બૂથ છે તે તમામ ઉપર ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે અને હવે જોનલ થ્રુ તમામ પોલિંગ સ્ટાફ વાત્રક કોલેજ ખાતે રવાના થયા છે અહીંયા આવવા માટે અને અમારું વ્યવસ્થાના ભાગરૂપે સ્ટ્રોંગ રૂમ ખાતે ખાસ બંદોબસ્ત સાથે અમે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ લેવાના છીએ અને તમામ વૈધાનિક બિન વૈધાનિક જે મટીરિયલ છે તમામ રૂમ ખાતે લેવાના છીએ અને આજ રોજ જે મશીન છે એ સ્ટ્રોંગ રૂમ ખાતે સીલ કર્યા બાદ એક દિવસ એટલે કે આવતીકાલ છોડીને પરમ દિવસે 28 તારીખે કાઉન્ટિંગ કરવાનો છે। એની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે તૈયારી થઈ ગઈ છે। હું મામલતદાર બાયડ તાલુકામાં બાયડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 યોજાઈ છે। આજ રોજ મતદાનનો દિવસ હતો। સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન કરવામાં આવે છે। મતદારોએ ખૂબ જ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધેલ છે। માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ અને માનનીય આરએસી સાહેબ, માનનીય જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, જેઓ અરવલ્લી જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારી તરીકે રહ્યા હતા, તમામ અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલી છે। તમામ મતદાન મથકો ઉપર ખૂબ જ સારા પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી હતી। અત્યારે ગરમીની સિઝન હોય, ગરમીમાં પણ અમે તમામ પાસાઓનું ધ્યાન રાખેલું હતું અને ગરમીમાં પણ કોઈ પણ મતદાન અથવા તો પોલિંગ સ્ટાફને કોઈ પણ પ્રકારનો અનબનાવ બનેલ નથી અથવા તો તેમની સ્વાસ્થ્યને કોઈ પણ ખરાબ અસર થઈ નથી। તમામ મતદાન મથકો પર શાંતિ રીતે મતદાન પૂર્ણ થયેલ છે અને તમામ મતદાન મથકો પરથી તમામ સ્ટાફ પરત આવેલ છે। તમામ ઈવીએમ કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવેલ છે। સ્ટ્રોંગ રૂમને સીલબંધ કરવામાં આવેલ છે। આમ બાયડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે। આગામી સમયમાં મતગણતરીનું કામ હાથ ધરવામાં આવશે। ધન્યવાદ।